ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે જીરા પર આપણે જે છેલ્લી ચર્ચા કરી એને એક અઠવાડિયું આખું પૂરું થઈ ગયું છે. આપણે ગયા બુધવારે જીરાની છેલ્લી ચર્ચા કરી હતી અને ત્યાર પછી આજે ફરી બુધવારે પાછા જીરા પર આપણે ચર્ચા કરીએ છીએ. વચ્ચે જે આખું અઠવાડિયું વીત્યું એ આખા અઠવાડિયા દરમિયાન આપણા જીરાના ભાવે કેટલી પ્રગતિ કરી અને પ્રગતિ પછી અત્યારે બજારની સ્થિતિ જે કાંઈ છે એ સ્થિતિમાં હવે આવનારા નજીકના સમયમાં આપણું જૂનું જીરું અને હવે વારંવાર જેને આપણે ઉલ્લેખિત કરવું પડશે એવું આપણું નવું જીરું, આ બંને જીરામાં એકંદર સ્થિતિ કેવી રહી શકે, સાથે સાથે અત્યારે જે કાંઈ આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા કરતી વખતે અમને પણ ખુશી સાથે ચર્ચા કરવાનો મોકો મળે છે, એટલે ચર્ચા કરવાની મજા આવે છે અને આપ સૌને વધતા ભાવોના સમાચાર સાંભળવાની પણ મજા આવે છે. પણ સાથે સાથે આપણા જીરાના જે બજાર ભાવમાં વધારો થઈ રહ્યો છે એ વધારાની પાછળ થોડું આમ તેમ આપણે જોવાનો પ્રયાસ કરીએ તો એક ચિંતાનું કારણ પણ જોડાયેલું છે અને એ જે ચિંતાનું કારણ જોડાયેલું છે એ ચિંતા એટલે માત્ર ને માત્ર આપણા ખેડૂત સમુદાય માટેની જ ચિંતા, અને તેથી આજના એપિસોડમાં આપણે એની પણ અવશ્ય ચર્ચા કરીશું મિત્રો. તો અત્યારે વર્તમાનમાં આપણા જીરાની બજાર ભાવની સ્થિતિ, આપણા જીરાની આવકોની સ્થિતિ અને આવનારા દિવસોમાં નજીકના સમયગાળામાં આવકોની સ્થિતિ, નવું જીરું, જૂનું જીરું, ખેડૂતોનું જીરું, વેપારીઓનું જીરું, સંગ્રહ કરનારા લોકોનું જીરું, આ બધાની સ્થિતિ શું થઈ શકે અને અત્યારે આપણે ક્યાં છીએ, કેટલા આગળ વધી શકીએ અને કેટલા ભાવોમાં આપણે ઊંચામાં ઊંચી સપાટી સુધી નજીકના સમયમાં પહોંચી શકીએ, આ તમામ ચર્ચાઓ જ્યારે કરીએ છીએ ત્યારે આજના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, સૌ પહેલા આપણે વર્તમાન જીરાના બજાર ભાવ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 21 જાન્યુઆરી 2026 અને વાર છે બુધવારનો દિવસ છે, એટલે સાપ્તાહિક કામકાજનો માર્કેટિંગ યાર્ડો માટેનો આજે ત્રીજો દિવસ છે. 2 દિવસ કામકાજો ચાલ્યા, અઠવાડિયાનો આજે ત્રીજો દિવસ. પણ આપણે જ્યારે આ એપિસોડ આપની સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને તેથી આજના બુધવારના 21 તારીખના દિવસની બજાર ભાવની સ્થિતિ આપણા સુધી નથી. પણ ગઈકાલે સાંજ સુધીમાં ભાવો જ્યાં પહોંચ્યા હતા એ ભાવોની સપાટી તરફ આપણે એક નજર નાખીએ એટલે આપણે વીતેલો છેલ્લો એપિસોડ જે ગયા બુધવારે તૈયાર કરીને આપની સામે પ્રસ્તુત કર્યો હતો એ એપિસોડના દિવસે આપણે આ સિઝનમાં જે સોપાન ક્રમ ચલાવ્યો છે એ ચલાવેલા સોપાન ક્રમના ચોથા પગથિયા ઉપર આપણે ચડી ગયા હતા અને આજે આપણે જે ભાવોની સપાટીની ચર્ચા કરીએ છીએ એ ભાવોની સપાટી એટલે 4,500 રૂપિયા, 4,511 રૂપિયા કે 15 રૂપિયા, 4,550 રૂપિયા સુધી આપણું જીરું ગઈકાલે માર્કેટિંગ યાર્ડોમાં વેચાયું. આપણો ખેડૂતોનો પાક અને એને આપણે આપણા સોપાનના હિસાબથી જોઈએ તો આપણું જીરું 5 પગથિયા ચડી ગયું છે. હવે નીચલો દરજ્જો આપણે જીરાનો જોઈએ તો નીચલો દરજ્જો પણ એની રીતે ઉપર અવશ્ય આવ્યો છે, પણ એની જે સપાટી છે એ સપાટી એટલે 3,300 રૂપિયા, 3,400 રૂપિયાથી શરૂ થાય આપણું જીરું અને 4,500 રૂપિયા, 4,535, 40 કે અંતિમ આંકડો 4,551 રૂપિયા સુધીનો ઊંઝાના બજારનો ગઈકાલનો આપણને જોવા, જાણવા અને સાંભળવા મળ્યો. હવે આ લેવલ ભાવનું જે કાંઈ છે એમાંથી આપણે જનરલ ભાવ એટલે કે મીડિયમ ભાવનો દરજ્જો જોઈએ તો મીડિયમ ભાવનો આપણો દરજ્જો એટલે 3,800 રૂપિયાથી લઈ અને 4,300 રૂપિયાની વચ્ચે આપણું મોટા ભાગનું જૂની ઉપજનું જીરું વેચાઈ રહ્યું છે. હવે આ પ્રમાણે આપણા જૂની ઉપજના ભાવ છે. આવકોની વાત કરીએ તો આપણા ગુજરાતમાં આવકો જે કાંઈ થઈ એ ગઈકાલના દિવસની આપણે જોઈએ તો લગભગ 22,000 બોરીથી લઈ અને 25,000 બોરી જેટલી આવક આપણે ગણી શકીએ તમામ નાના મોટા માર્કેટિંગ યાર્ડોની મળીને. જેમાં ઊંઝામાં જે કાંઈ આવકો થતી હોય 12,000, 13,000 કે 15,000 બોરીની, એની સાથે સાથે ઉત્તર ગુજરાતના નેનાવા હોય કે બાકીના કોઈ પણ માર્કેટિંગ યાર્ડોમાં
જ્યાં જ્યાં જીરાની આવકો થતી હોય એ માર્કેટિંગ યાર્ડોની પણ આમાં આવકો સમાવિષ્ટ છે અને આ જે તમામ આવકો છે એમાં ઉત્તર ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં થતી આવકોમાં એક હિસ્સો રાજસ્થાનનો પણ હોય છે, કારણ કે રાજસ્થાનની આપણી બાજુનો જે પ્રદેશ છે એ પ્રદેશના ખેડૂતો મોટા ભાગે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં જીરું લાવવાનું પસંદ કરે છે અને તેથી આપણા ગુજરાતની આવકોમાં રાજસ્થાનનો હિસ્સો લગભગ ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની આવકોની સામે 30% જેટલો અવશ્ય થઈ જતો હોય છે કાયમ માટે. એટલે આ પ્રમાણેની આવક આપણા ગુજરાતની રાજસ્થાનની આવકોની આપણે વાત કરીએ તો રાજસ્થાનના જે કોઈ મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે, પછી એ નાગોર હોય, મેડતા હોય, જોધપુર હોય, સાંચોર હોય, ફલોદી હોય, તો આ બધા જ માર્કેટિંગ યાર્ડોની મળી અને લગભગ 15,000 બોરી જેટલી આવકો ત્યાં પણ થઈ રહી છે. એટલે બધી મળીને આવકો આપણે જોઈએ તો 35,000, 37,000 કે 40,000 બોરી આસપાસની આવક અને ભાવની સપાટી બંને રાજ્યોમાં સમાન ધોરણે. નવું જીરું હજી રાજસ્થાનમાં આવવાનું શરૂ નથી થયું, આપણા ગુજરાતમાં નવું જીરું આવવાનું શરૂ થયું છે અને નવા જીરાની આવકો આપણી રોજે રોજ મોટી થઈ રહી છે. હવે નવા જીરાના ભાવ આપણે જોઈએ તો નવા જીરાના ભાવની સપાટી એટલે ગઈકાલે આપણે નવું જીરું એકંદર જે વેચાયું અને ઊંચામાં ઊંચો જે ભાવ મળ્યો એ ભાવ એટલે 7,000 રૂપિયા 20 કિલોના અને 20 કિલોના 7,000 રૂપિયાનો ભાવ જે મળ્યો છે ગઈકાલે જીરાના જે વર્ગને, એ વર્ગ એટલે એકંદર નવી ઉપજના જીરામાં સામાન્ય વર્ગ આપણે ગણવો જોઈએ. એના કરતા ખૂબ સારી ક્વોલિટીઓ હજી આવનારા સમયમાં આવશે અને એને માટે લગભગ 2 અઠવાડિયાથી લઈ અને 3 અઠવાડિયા જેટલો સમય બાકી છે. એ સમય દરમિયાન જે પાક આપણો જીરાનો પછી આવશે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાથી, એ પાક સારામાં સારી ક્વોલિટીનો આવશે અને એ સારામાં સારી ક્વોલિટી આપણને ઠીક ઊંચાઈના ભાવ આપી શકે એવી અપેક્ષા આપણે અત્યારે બજારમાંથી રાખી અને સૌ બેઠા છીએ. હવે અત્યારે આપણા જીરાના ભાવની સપાટી જ્યાં પહોંચી છે એ સપાટીથી 5,000 રૂપિયા સુધી આપણા જીરાને પહોંચવા માટેની શક્યતાઓ અને સંભાવનાઓ છે કે કેમ? તો આપણું જીરું કદાચ અત્યારે હવે જે લેવલે પહોંચ્યું છે અને બજારમાં જે માહોલ બની રહ્યો છે એ માહોલના આધારે આપણે અપેક્ષા અવશ્ય રાખી શકીએ છીએ કે કદાચ આવનારા દિવસોમાં આપણા જૂના જીરાનો પાક પણ છેલ્લે 5,000 રૂપિયા સુધી પહોંચી જઈ શકે છે. પણ ત્યાં સુધી પહોંચી જઈ શકે આપણા જીરાનો ભાવ અને ત્યાં સુધી જીરાના ભાવમાં વધારો પણ બનતો રહે તો એની સાથે આપણી એક ચિંતા જોડાઈ જાય છે અને એ જે ચિંતા જોડાઈ જાય છે આપણી એ ચિંતા એટલે માત્ર ને માત્ર આપણા ખેડૂત સમુદાયને જ નુકસાન થવાની સંભાવના અને એ નુકસાન એટલે આપણા માટે ચિંતાનો વિષય. આપણી અપેક્ષા છે કે આપણું સંગ્રહિત જૂનું જીરું 5,000 સુધી વેચાય અને નવું જીરું જે આવી રહ્યું છે અને જે અત્યારે 7,000 રૂપિયા સુધીના ભાવથી વેચાઈ રહ્યું છે આ જીરું એનાથી પણ આગળ વધે અને જૂનું જીરું 5,000 પહોંચી જાય. આ આપણી સ્વાભાવિક અપેક્ષા જે કાંઈ છે એ અપેક્ષાની સાથે આપણે અત્યારે જે જીરું ખેડૂતોનું ખેતરોમાં ઊભું છે એ જીરાની પણ ચિંતા અવશ્ય કરવાની રહે છે. ભાવોમાં હવે વિશેષ વધારાના કારણો જે કાંઈ બનવાના હોય એ કારણો પૈકીનું એક કારણ છે ખેતરમાં ઉભેલા આપણા જીરા ઉપર મોટું નુકસાન થાય. કારણ કે ભાવોમાં જે વધારો થઈ રહ્યો છે અત્યાર સુધી જે વધારો થયો છે એ વધારો થયો છે માત્ર ને માત્ર કપાયેલા વાવેતરના વિસ્તારનો રકબો ઘટ્યો એના કારણે અત્યાર સુધી ભાવો વધતા આપણે જોઈ રહ્યા છીએ. પણ હવે વિશેષ વધારો જે કાંઈ આપણી અપેક્ષામાં બેસી રહ્યો છે આ વિશેષ વધારા માટે કોઈને કોઈ નવું કારણ એની સાથે જોડાય તો જ વિશેષ વધારો આગળ વધે. હવે નવું કારણ જોડાવા માટેની કોઈ શક્યતાઓ હોય એમાંથી એક શક્યતા અત્યારે આપણું ઉભેલું જે જીરું છે આ જીરામાં નુકસાન જાય. હવે આ જીરું જે ઊભું છે આપણું આ જીરામાંથી જે કોઈ ખેડૂતોનું જીરું નુકસાની તરફ જાય એ ખેડૂતની આખી આપણી સિઝન બગડતી હોય છે. બાકીના ખેડૂતોને એની બગડેલી સિઝનનો લાભ ભાવના રૂપમાં મળી શકે, પણ જે ખેડૂતના ખેતરમાં જીરું ધોવાઈ જાય, જે ખેડૂતના ખેતરમાં જીરું નુકસાની તરફ જાય, જે ખેડૂતના ખેતરનું જીરું સુકાઈ જાય આ ખેડૂત માટે બજારમાં ભાવ ગમે ત્યાં પહોંચે પણ એ ખેડૂત માટે આ એક બહુ ચિંતાનો વિષય હોય છે અને એ ખેડૂત માટે આપણે જે શબ્દો વધારે ઉગ્ર કહી શકાય એવા શબ્દો એટલે કે ખેડૂતની આંખમાં આંસુ પણ આવી જઈ શકે એવા આ સંજોગો જો નિર્માણ થાય તો જ આપણને અતિ ઊંચો ભાવ વધારો મળી શકે. પણ
ભાવ વધારો બજારના ધોરણે આપણને મળે, ભાવ વધારો નવા દેશો તરફથી આપણા પાકની માંગને કારણે આપણને ભાવ વધારો મળે, આ સ્થિતિ આપણા બધાના માટે સારી હોય છે. પણ આપણા ઉભેલા ખેતરો જે કાંઈ જીરાના છે આ ખેતરોમાં નુકસાન જાય અને એ નુકસાનના આધારે આપણને આવનારા સમયમાં સારો ભાવ કોઈ ખેડૂતને મળે તો એ જે ખેડૂતને ભાવ મળે છે એના માટે સારા સમાચાર ગણાય, પણ જેના કારણે મળે છે એટલે કે જેના ખેતરોમાં જીરું સાફ થઈ જાય અને એ કારણોસર ભાવ મળે છે, તો જેના ખેતરમાં જીરું સાફ થઈ જાય છે એને માટે તો અવશ્ય આ ચિંતાનો મુદ્દો છે. હવે આપણા ખેતરોમાં જીરું જોખમમાં હોવાના કારણો કયા કયા છે? તો આવનારા નજીકના દિવસોમાં હવામાન વિભાગ તરફથી જે કાંઈ આગાહીઓ થઈ રહી છે એ આગાહીઓ એટલે આ મહિનાની 25-26 તારીખથી નવેસરથી માવઠાનો આદર થાય અને એ માવઠાનો વરસાદ આપણા જીરા પર 1 દિવસ 2 દિવસ કે કેટલા દિવસ વરસાદના રૂપમાં અસર કરે અને જેટલા દિવસ વરસાદના રૂપમાં અસર કરે એના કરતા વિશેષ ઘણા દિવસો સુધી એના એ જ વરસાદી અસરના કારણે આપણા જીરામાં વિશેષ પ્રમાણમાં અને વધારે પડતા પ્રમાણમાં ઝાકળ આવવાની જે સંભાવનાઓ છે એ સંભાવનાઓના આધારે બજારમાં અત્યારે ખરીદીનો ઉત્સાહ વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળી રહ્યો છે. એટલે આ સમયે આ તબક્કે અને આ લેવલે એટલે કે ભાવોની આ સપાટીએ આપણે અવશ્ય એવું ઈચ્છીએ કે આપણા ભાવ હજી પણ આગળ વધે, પણ આગળ વધતા ભાવોના કારણમાં આપણા ખેતરોમાં ઉભેલા જીરાનું નુકસાન માત્ર જ જો કારણ હોય તો વધતા ભાવોથી આપણને આગળના સમયમાં કદાચ ખેડૂત તરીકે ખુશી પણ ન થાય, કારણ કે બહુ ઝાઝા ખેડૂતોને નુકસાન જાય ત્યારે થોડા ઘણા ખેડૂતોને ફાયદો થાય. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને આગળના સમયમાં થોડા ઘણા રૂપમાં દેખાઈ રહી છે, પણ આપણે એવી પ્રાર્થના પણ કરીએ ઈશ્વર પાસે કે આવું ન થાય અને બજારના હિસાબે, બજારની જરૂરિયાતના હિસાબે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા જીરાના મોટા નિકાલના આધારે આપણા ભાવો સુધરતા રહે અને જે ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે આ સિઝનમાં આ તમામ ખેડૂત પોતાના ખેતરમાંથી સારામાં સારી ક્વોલિટીનું પાકેલું જીરું લઈને ઘરે પહોંચે અને આ જીરાનો માર્કેટમાં સારામાં સારા ભાવથી વેપાર કરી શકે, આવી એક દરેક જીરાના વાવેતર કરનારા ખેડૂતો માટે શુભેચ્છા સાથે આવનારો સમય ભાવને લઈને અવશ્ય સારો હોઈ શકે છે, પણ સાથે સાથે આપણા કોઈ ખેતરમાં નુકસાન ન જાય એવી આપણે અવશ્ય પ્રાર્થના પણ કરતા રહીએ. ભાવ જે છે તે અત્યારે જે સપાટીએ પહોંચ્યા છે ત્યાંથી આગળ અવશ્ય વધશે, સમયના હિસાબથી આગળ વધશે. બહુ ઝડપથી આગળ વધવાની આપણી અપેક્ષા હોય તો એ અપેક્ષાને આપણે થોડી ધીરજ સાથે દબાવી પણ રાખવી જરૂરી છે. અત્યારના સમયે નવું જીરું જે આવી રહ્યું છે એ ક્વોલિટીના હિસાબથી સામાન્ય છે, કાં તો સામાન્ય કરતા પણ નબળું છે, એટલે ભાવો એના થોડા નીચા દરજ્જે મળી રહ્યા છે. પણ જ્યારે સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી, અગર તો એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીનો પાક તૈયાર થઈને આવે ત્યારે ખૂબ ઊંચા ભાવ મળવાની શક્યતાઓ આ વર્ષમાં દેખાઈ રહી છે. ત્યારે તમામ પ્રકારની બજાર ભાવોને લગતી જે કાંઈ શક્યતાઓ હોય એ શક્યતાઓ સુધી આપણા ભાવ પહોંચે એવી આપ સૌને શુભેચ્છાઓ. સાથે સાથે જેમના ખેતરોમાં અત્યારે જીરું ઊભું છે એ ખેતરોની ઉપર કોઈ પણ પ્રકારના માવઠા કે વાતાવરણમાં આવતી પ્રતિકૂળતાની વિશેષ અસર ન થાય એવી શુભેચ્છા સાથે જય કિસાન, જય ભારત.